ચાલો, તો આ બધી વર્ણપટ રેખાઓ છે એ આપણને આટલી સરસ ડાયરેક્ટ નહીં મળે. કેવી રીતે જોવામાં આવશે? સ્પેક્ટ્રોમીટરની મદદથી આપણે આને લીધેલી હશે. આનો ફોટોગ્રાફ કેવી રીતે લીધેલો હશે? સ્પેક્ટ્રોમીટર. બરાબર. તમને મેં બધી વાત કરી દીધી છે કે અહીંયા પ્રકાશનું ઉદ્ગમ રાખવામાં આવે, પછી ગેસની અંદર ઓછા દબાણે હાઇડ્રોજન વાયુ ભરવામાં આવે, પછી સ્લીટું રાખવામાં આવે. બરાબર. પછી બીજી સ્લીટની જોડ રાખવામાં આવે, અને પછી છેલ્લે શું આવે? ફોટોગ્રાફિક પ્લેટ રાખવામાં આવે. ત્યારે તમને આવી સીધી અને વ્યવસ્થિત રેખાઓ મળે. બરાબર. તો આખી આખી રચનાને શું કહેવામાં આવશે? સ્પેક્ટ્રોમીટર. શું કહેવામાં આવશે? સ્પેક્ટ્રોમીટર. હવે આ એક્સપેરિમેન્ટ થયા ત્યારે જે સ્પેક્ટ્રોમીટર હતા એ એટલા સારી વિભેદન શક્તિ ધરાવતા નહોતા. બરાબર. પછી જ આપણે બધું ડેવલપમેન્ટ કર્યું સાયન્સનું, અને પછી આપણે જે સ્પેક્ટ્રોમીટર બનાવ્યા એ સારા હતા, વધુ વિભેદન શક્તિવાળા હતા. કેવા? હવે એક શબ્દ છે વિભેદન શક્તિ, એટલે શું? તમે શું સમજો છો વિભેદન શક્તિથી? ના, વિભેદન શક્તિ એટલે દૂર રહેલી બે વસ્તુઓને સ્પષ્ટ છૂટી બતાવવાની ઉપકરણની ક્ષમતા હોય એને શું કહેવામાં આવે? વિભેદન શક્તિ. એક દૂરબીન છે, એના ઉપરથી પર્વત ઉપર બે વ્યક્તિઓ બેઠા હોય, તો આપણે એ દૂરબીનથી જોઈએ તો આપણને એમ થાય કે ભાઈ એક જ બેઠો છે. બરાબર. તો એ દૂરબીનની વિભેદન શક્તિ ઓછી છે. પણ બીજું આપણે દૂરબીન લઈએ, એની અંદર આપણને દેખાય કે સ્પષ્ટ છૂટા જ બેઠા છે. બરાબર. એમાં બે દેખાય, તો એને શું કહેવાય? વધારે વિભેદન શક્તિ ધરાવતું દૂરબીન કહેવાય. ક્લિયર? તો પહેલાં આપણી પાસે જે સ્પેક્ટ્રોમીટર હતા એની વિભેદન શક્તિ કેવી હતી? ઓછી હતી. એટલે 2, 3, 4 બેઠા હોય તો એ કેટલા લાગે આપણને? એક જ લાગે. પણ વધુ વિભેદન શક્તિવાળું જોઈએ તો ખબર પડી જાય કે 4 એ 4 કઈ જગ્યાએ છે. બરાબર. તો આ વર્ણપટ રેખાઓને હવે વધુ વિભેદન શક્તિવાળા સ્પેક્ટ્રોમીટર વડે જોવામાં આવી ત્યારે આપણને એવું જ દેખાણું કે આ અત્યાર સુધી આપણે આ 365 વાળીને કેવી ગણતા હતા? એક જ ગણતા હતા. પણ વધુ વિભેદન શક્તિવાળા સ્પેક્ટ્રોમીટર વડે જ્યારે જોવામાં આવ્યું ત્યારે એ પણ બીજી તરંગ લંબાઈઓની, એટલે કે એ એક કરતાં વધુ રેખાઓની બનેલી હોવાનું જણાય છે. બરાબર. અત્યાર સુધી આપણે આને કેટલી ગણતા હતા? એક જ લીટો ગણતા હતા ને. પણ વધારે સારા પાવરફુલ સ્પેક્ટ્રોમીટર વડે જોવામાં આવ્યું ત્યારે આપણને ખબર પડી કે એક નથી, એક કરતાં કેવી છે? વધારે છે. તો એની સમજૂતી કોણ આપશે? આની સમજૂતી તો આપી દીધી ને. 365 કેવી રીતે આવે છે? તો કે ઇન્ફિનિટ કક્ષામાંથી ક્યાં આવે? n બરાબર 2માં આવે તો. આ n બરાબર 3 માંથી n બરાબર 2માં આવે તો. પણ એની અંદર બીજી કેટલી છે? બીજી ઘણી બધી આવેલી છે આની અંદર, પણ આને ખોલીને જોઈએ તો એની અંદરથી બીજી 3-4 નીકળે. તો એ કોણ સમજાવશે? એ હાઇડ્રોજન માટે બોહર મોડલ સમજાવી શકતું નથી. એટલે કે અહીંયા જો બોલશું આમ, વર્ણપટ રેખાઓને વધુ વિભેદન શક્તિ ધરાવતા સ્પેક્ટ્રોમીટરમાં જોતા તેની વર્ણપટ રેખાઓ એક કરતાં વધુ રેખાઓની બનેલી હોવાનું જણાય છે, જે બોહર મોડલ સમજાવી શકતું નથી. પછી આગળની વાત, આમાં તો કાંઈ બોહરનો વાંક નહોતો, તોય આપણે લખી નાખ્યું મર્યાદા. બરાબર. કારણ કે બોહરે સ્પષ્ટપણે કીધું હતું કે ભાઈ મારું મોડલ તમારે વાપરવું હોય તો હાઇડ્રોજન માટે જ વાપરજો. બીજા કેના માટે? હિલિયમ પ્લસ માટે અને લિથિયમ પ્લસ પ્લસ માટે. એટલે કે સિંગલી આયોનાઇઝ્ડ હિલિયમ અને ડબલી આયોનાઇઝ્ડ લિથિયમ એના માટે જ વાપરજો. બરાબર. પબ્લિકને શું દઈ દે એટલે બધા માટે વાપરી નાખે. અને પછી એમ કે ઇલેક્ટ્રોનની સાપેક્ષ ગોઠવણી સમજાવતું નથી. બરાબર. બોહરે બિચારાએ એનું મોડલ એક જ ઇલેક્ટ્રોન ધરાવતા તત્વ માટે આપેલું હતું. કેટલા ઇલેક્ટ્રોન? માત્ર એક અને માત્ર એક જ ઇલેક્ટ્રોન. બરાબર. હવે એક ઇલેક્ટ્રોન હોય તો એમાં ગોઠવણી કરવાની જરૂરિયાત હોય. એક જણો અહીંયા આવે ક્લાસમાં તો એને વ્યવસ્થિત લાઈનમાં બેસાડવો પડે કે ગમે ત્યાં બેસે ત્યાં લાઈન જ કહેવાય. બરાબર. હા. તો એક જ ઇલેક્ટ્રોન માટે એને કીધું હતું વાપરવાનું. બરાબર. એક ઇલેક્ટ્રોન ધરાવતો હોય. આમાં જો હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન હશે, પણ એક ઇલેક્ટ્રોનને આપણે કેવો કરી નાખ્યો છે?
કાઢી નાખ્યું, એનું આયનીકરણ કરી નાખ્યું છે. લિથિયમમાં 3 હોય, એમાંથી કેટલા કાઢી નાખ્યા? 2, એટલે બાકી કેટલા બચશે? 1 બચશે. ક્લિયર? પણ કહી દેવાનું ભાઈ ઇલેક્ટ્રોનની સાપેક્ષ ગોઠવણી સમજાવતું નથી, અને આમાં ન જ સમજાવે, કારણ કે એક ઇલેક્ટ્રોન માટે જ એને બનાવ્યું હતું, બરાબર. બીજો ઇલેક્ટ્રોન હોય તો એમ કહે ને કે બીજો અહીંયા આવશે, બરાબર. એક જ હતો, એટલે એમાં ગોઠવણી સમજાવવાની એને કાંઈ જરૂરિયાત જ ઊભી નહોતી થઈ, બરાબર. તેમ છતાંય આપણે બોહર મોડલની મર્યાદામાં લખી નાખવાનું, ઇલેક્ટ્રોનની સાપેક્ષ ગોઠવણી સમજાવી શકતો નથી. ક્લિયર? તો હવે આપણે શું કરશું? આને એકવાર જોઈ લ્યો, હાલો પછી પૂછીએ આપણે. થઈ ગયું? ચાલો ચાલો અહીંયા ધ્યાન આપો. હવે હાઇડ્રોજન પરમાણુમાં માત્ર ને માત્ર એક જ ઇલેક્ટ્રોન હતો, પણ એક કરતાં વધુ ઇલેક્ટ્રોનવાળો કોઈ પરમાણુ હોય તો એને આપણે કેવી રીતે સમજશું? આ ચેપ્ટર તો અહીંયા પૂરું થઈ ગયું આપણું, બરાબર. પેનથી થોડીક આગળ વાત તમને કરી દઉં. આ ન્યુક્લિયસ છે, પછી એક ઇલેક્ટ્રોન એક કક્ષામાં હતો એવું હાઇડ્રોજન મોડલ હતું, પણ એક કરતાં વધારે ઇલેક્ટ્રોન હશે તો શું થશે? બરાબર. તમે સમજી ગયા છો, કેમિસ્ટ્રીની અંદર તમને ખબર છે, કારણ કે ફિઝિક્સની અંદર જ્યાં પૂરું થશે ત્યાંથી જ કેમિસ્ટ્રીની અંદર ચાલુ થયું હશે, બરાબર. તો ત્યાં સુધીનું તમને મારે એક આખો બ્રિજ તૈયાર કરી દેવો પડે. તો હા, કેમિસ્ટ્રીની અંદર તમે એવું ભણી ગયા છો કે 4 ક્વોન્ટમ અંક હોય છે ને. કયા કયા ક્વોન્ટમ અંક હોય છે? મુખ્ય ક્વોન્ટમ અંક n. તો એનની વાત આવી ગઈ અહીંયા. કેની વાત આવી છે? n, જેને આપણે મુખ્ય ક્વોન્ટમ અંક કહીએ છીએ એની વાત આવી ગઈ. બીજા બાકીના 3 છે, બરાબર. તો એ શું દર્શાવે છે? તો જો હાઇડ્રોજન પરમાણુની અંદર જ્યારે આપણે વાત કરતા હતા ત્યારે આપણે માત્ર ને માત્ર એક જ બળ અહીંયા આગળ ગણતરીમાં લીધું હતું. એક ઇલેક્ટ્રોન હતો એટલે mv²/r બરાબર આપણે શું કરવામાં આવ્યું હતું? 1/4πε0 e²/r². પણ એક કરતાં વધુ ઇલેક્ટ્રોન્સ હશે તો શું થશે? તો કે એક ઇલેક્ટ્રોન અહીંયા હતો તો બરાબર હાઇડ્રોજન માટે સાચું હતું આ, પણ બીજો ઇલેક્ટ્રોન પણ અહીંયા હોય તો બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુની અંદર શું થશે? તો કે આ ઇલેક્ટ્રોન છે એના ઉપર પરમાણુનું આકર્ષણ બળ લાગશે ને. પરમાણુનું આકર્ષણ બળ લાગશે, અને આ ઇલેક્ટ્રોનનું શું લાગશે? આના ઉપર અપાકર્ષણ બળ લાગશે. ક્લિયર? હવે બોહર મોડલની અંદર આ વસ્તુ કન્સિડર કરવામાં આવી છે, ખાલી આ વસ્તુ કન્સિડર કરેલી છે, પણ આ વસ્તુ ગણેલી નથી, કારણ કે બીજો ઇલેક્ટ્રોન હતો નહીં. એટલે હાઇડ્રોજન માટે માત્ર ને માત્ર કયો અંક આવે છે? મુખ્ય ક્વોન્ટમ અંક, બરાબર. પણ એના કરતાં વધુ ઇલેક્ટ્રોન ધરાવતો કોઈ પરમાણુ હોય તો એમાં તમારે ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણ બળને પણ ધ્યાનમાં લેવું પડે, અને ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણ બળને ધ્યાનમાં લેવા માટે આપણે બીજા 3 ક્વોન્ટમ અંકો છે એને એડ કર્યા. ખબર પડી ગઈ? તો હવે ટોટલ કેટલા ક્વોન્ટમ અંકો થયા? 4 ક્વોન્ટમ અંકો, અને એના આધારે તમે પછી કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણીની બધું કરો છો, બરાબર. ક્લિયર? તો એક આ વસ્તુ કહેવાની હતી. તો આ ક્યાંક ને ક્યાંક આવશે, બરાબર, MCQમાં પૂછાઈ શકે, તો ધ્યાન રાખવાનું. બીજું, આ જ મોડલ મેં તમને કીધું હતું કે ઓલી વર્ણપટ રેખાઓવાળી જે આપણી થિયરી હતી એની અંદર આપણે આવું સૂત્ર મળ્યું હતું ને, 1/λ બરાબર r 1/1² - 1/n². ક્લિયર? આ પ્રકારનું એક સમીકરણ મળ્યું હતું. પછી મેં તમને કીધું હતું જ્યારે હાઇડ્રોજન માટે તમારે સમીકરણ લગાડવું હોય તો આરની કિંમત તમે કેટલી મૂકો છો? 1.097, બરાબર, એટલી મૂકો છો. પણ બીજા કોઈ પરમાણુ માટે તમને એમ કહેતો કે હિલિયમ માટે તમે શોધો, તો હિલિયમ માટે રીડબર્ગ અચળાંકનું સૂત્ર, જો લાસ્ટ ટાઈમ જ્યારે બધા પેપર સેટ હતા તો એની અંદર ઘણા પેપર સેટની અંદર નાના ક્વેશ્ચન તરીકે આ વસ્તુ પૂછેલી હતી, બરાબર, કે હિલિયમ માટે શોધો, બરાબર. હિલિયમ માટે
n બરાબર 2 માંથી n બરાબર 1 માં સંક્રાંતિ થાય તો કઈ તરંગ લંબાઈ ઉત્પન્ન થશે તે શોધો. તો હિલિયમ માટે જ્યારે આપણને પૂછે તો પછી આપણે આ આર છે એ હાઇડ્રોજનનો મૂકી શકીએ નહીં. કેનો મૂકવો પડે? હિલિયમનો મૂકવો પડે. ક્લિયર? તો હિલિયમનો કેટલો થશે એ સમજીએ. તો હાઇડ્રોજન છે એ બેઝિક છે, બરાબર. તો હાઇડ્રોજન માટે જે આર છે એને આપણે કહી દઈએ આર ઇન્ફિનિટી, બરાબર. me⁴ 8 એપ્સિલોન નોટ સ્ક્વેર CH³ એટલે કે 1.097 ગુણ્યા 10⁻+7 મીટર ઇન્વર્સ આવે છે. હાઇડ્રોજન માટે છે. આ જે કિંમત છે એને આપણે કહી દઈએ આર ઇન્ફિનિટી. હાઇડ્રોજનની આપણે જાણતા હોય અને બીજા પરમાણુનું દળ જાણતા હોય તો આપણને ગમે તે પરમાણુ માટે રીડબર્ગ અચળાંક મળી શકે. અથવા એવો પ્રશ્ન પણ તમને પૂછી શકે MCQની અંદર કે શું બધા જ પરમાણુઓ માટે રીડબર્ગ અચળાંકનું મૂલ્ય સરખું હોય છે? તો તમને કીધું હોય તો ખબર હોય, બરાબર. બુકમાં ક્યાંય ઉલ્લેખ કરેલો નથી કે હાઇડ્રોજન માટે જ આવે ને, બરાબર. એટલે સમજાવવાનો હેતુ જ છે કે કોઈ પણ અઘરામાં અઘરો ક્વેશ્ચન બીજાને લાગે એ આપણે એકદમ સિમ્પલ રીતે અને સારી રીતે સોલ્વ થઈ જવો જોઈએ, બરાબર. તો હવે જો કોઈ પરમાણુ માટે લખવું હોય તો અહીંયા આગળ તમે લખ્યું છે હાઇડ્રોજન માટે, પણ હાઇડ્રોજન સિવાયના કોઈ પરમાણુ માટે લખવું હોય તો અહીંયા આગળ એમ જે ઇલેક્ટ્રોનનું દળ હતું એ ઇલેક્ટ્રોનનું દળને હવે ઇલેક્ટ્રોનના રિડ્યુસ માસથી બદલાવી નાખવાનું, બરાબર. આ એમની બદલે શું આવી જશે? મ્યુ. ખબર પડી ગઈ? એમની બદલે મ્યુ આવી જશે. મ્યુ શું છે? તો ઇલેક્ટ્રોનનું ઘટાડેલું દળ છે. ઇલેક્ટ્રોનનું ઘટાડેલું દળ એટલે કે ઇલેક્ટ્રોનનું રિડ્યુસ માસ. એ કેમ મળે એના માટેનું સૂત્ર છે. તો જો આ શું છે? ઇલેક્ટ્રોનનું રિડ્યુસ્ડ માસ બરાબર ઇલેક્ટ્રોનનું દળ ગુણ્યા તે પરમાણુનું દળ. ઇલેક્ટ્રોનનું દળ ગુણ્યા તે પરમાણુનું દળ છેદમાં બેયનો સરવાળો. ક્યાંય પણ તમને આને પહેલાં જૂની બુકમાં એક દાખલો હતો એમાં પણ આવું આવતું. રિડ્યુસ માસ ઉપયોગમાં લેવો પડે જ્યારે વધારે એટમવાળું હોય ત્યારે, બરાબર. તો ઉપર શું આવશે? ગુણાકાર આવશે. નીચે શું આવશે? સરવાળો. આને શું કહેશું આપણે? રિડ્યુસ માસ. એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ છે અને એમ એટમ એટલે પરમાણુના ન્યુક્લિયસનું દળ, જેને તમે પરમાણુ ભારાંક તરીકે ઓળખો છો, બરાબર. ઉપર ગુણાકાર, નીચે સરવાળો. ક્લિયર? આના ઉપરથી મ્યુ મળી જાય. એ મ્યુ તમે અહીંયા મૂકી દો એટલે તમને શું મળશે? કોઈ પણ પરમાણુ માટે, કોઈ પણ એટમ માટે રીડબર્ગ અચળાંકનું મૂલ્ય મળી જશે. પણ આવું કરીએ તો આમાં ઘણો ટાઈમ વયો જાય ને. જો પહેલાં આનો ગુણાકાર કરો, પછી આનો સાથે ગુણાકાર કરો, પછી એને આમાં મૂકો, પછી આ બધી કિંમતો જ મોટી છે. તો શું કરશું આપણે? આ વસ્તુને કંઈક આર ઇન્ફિનિટીના પદમાં લખી શકાય? લખી શકાય એવો પ્રયત્ન કરીએ આપણે. જો આર એટમ જોતો હોય, આર એટમ, તો આર ઇન્ફિનિટીમાંથી શું કાઢવું પડે? આમાંથી શું કાઢવું પડે? પહેલાં તો એમ કાઢવું પડે અને એની જગ્યાએ શું મૂકવું પડે? મ્યુ મૂકવું પડે. તો આ આર ઇન્ફિનિટી એને ભાગ્યા હું એમ કરી નાખું એટલે આમાંથી એમ કટ થઈ ગયો. ભાગ્યા એમ કરી એટલે એમ કટ. અને ગુણાકારમાં શું કરવું પડશે? મ્યુ. એટલે મ્યુ આવી ગયો. ક્લિયર? આટલી વસ્તુ ક્લિયર થઈ? આગળ હવે આર ઇન્ફિનિટી બાય એમ ઇન્ટુ મ્યુ એટલે આર એટમ થાય. હવે મ્યુની કિંમત આપણે અહીંયા આગળ મૂકી દઈએ. મ્યુની કિંમત શું થશે? એમ ઇન્ટુ એમ એટમ છેદમાં એમ પ્લસ એમ એટમ થશે. ક્લિયર? હવે જો એમ શું થઈ જશે? કટ થઈ જશે. વધ્યું કેટલું? એમ એટમ એમ પ્લસ એમ એટમ. તો આ અંશમાં છે. અંશ હોય એને ક્યાં લખી શકાય? છેદમાં લઈ જાવ હોય તો છેદના છેદમાં લખવો પડે, બરાબર. તો અહીંયા હતો અંશમાં, એને ક્યાં લઈ ગયા? છેદના પણ છેદની અંદર લઈ ગયા. એવું કરવાનું કારણ શું? તો કે એમ એટમ કટ થઈ જાય એટલા માટે. એમ એટમની કિંમત એક જ વાર મૂકવી પડે. આવું સૂત્ર વાપરો તો 2 વખત મૂકવી પડે, તો ગણતરી લાંબી થાય થોડી. એટલે આને હવે આને આ સ્વતંત્ર છેદ આપી દો એટલે આના છેદમાં આ જશે, આના છેદમાં આ જશે, આના છેદમાં એટલે શું થઈ જશે? 1. અને આના છેદમાં આવે એને ડાયરેક્ટ લખી નાખો. તો હવે આપણી પાસે આર એટમનું સારું સૂત્ર આવી ગયું, જે આપણને થોડુંક ગણવું ગમે એ રીતનું. આર ઇન્ફિનિટી 1 પ્લસ એમના છેદમાં એમ એટમ લખી લો.
હું લખાવું એ 2 લાઈન લખો, પહેલાં લખો. દરેક પરમાણુઓ માટે રીડબર્ગ અચળાંકનું મૂલ્ય જુદું જુદું હોય છે. પછી લખો રીડબર્ગ અચળાંકનું મૂલ્ય પરમાણુના દળ પર આધારિત છે. હવે તમને એ લોકો એમ પ્રશ્ન પૂછે કે પરમાણુનું દળ વધારવામાં આવે એટલે કે હાઇડ્રોજન પછી હિલિયમ લિથિયમ લેવામાં આવે તો એના માટે રીડબર્ગ અચળાંકનું મૂલ્ય હાઇડ્રોજન જેટલું થશે એના કરતાં વધુ થશે કે એના કરતાં ઓછું થશે? કેવી રીતે વધુ? કોણ બોલ્યું? હે? પણ દળ છેદમાં આવતું હોય તો વિચારીને બોલવાનું, વધશે કે ઘટશે? હવે આમાં એટલે હું તો હજી એમ નથી કહેતો વધશે ઘટશે, એ તમારે ગણતરી કરીને નક્કી કરવાનું છે, કારણ કે ડાયરેક્ટ છેદમાંય નથી, ડાયરેક્ટ અંશમાંય નથી. જો બે જગ્યાએ છે, અંશમાં પણ છે, છેદમાં પણ છે ને? તો શું થશે? અહીંયા વધારો તો ગુણાકારમાં વધશે અને અહીંયા વધારો તો સરવાળામાં વધશે. તમારે ડિસાઇડ કરવું પડશે ઘરે જઈને, બરાબર? મૂકો હિલિયમ માટે અને લિથિયમ માટે મૂકી અને તમે ગણતરી કરશો તો તમને યાદ રહેશે, બરાબર? હવે લખી નાખો. તો આજે અહીંયા અટકીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે MCQ સોલ્વ કરીશું, બરાબર?